યાત્રા તરફ લઈ જવા માટે હું વિનંતી કરું છું। પ્રાર્થના માટે શાળાની બાળાઓને મંચ ઉપર આવવા માટે વપરાયેલા અલ્પ વિરામ જેવો છું અને શિક્ષણ મારા અધૂરપને પૂર્ણ કરનાર પૂર્ણ વિરામ છે આપીને સાહેબશ્રીનું સ્વાગત સન્માન કરી રહ્યા છે। ત્યારે જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે મારે એટલું જ કહેવું કે આપને ખૂબ ખૂબ શું તકલીફ છે, કેમ નથી આવ્યા, માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે, તરત જ એની ઇન્ક્વાયરી। આ તે સ્કૂલો પાછળ, વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે। સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે, પણ નાની નાની મુશ્કેલી, સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીમાં પણ શિક્ષકોની સહભાગી થવા માટે વાલીઓ પણ અત્યારે એટલું ધ્યાન આપતા થયા છે। વાલીઓ પણ સ્કૂલે આવતા થયા છે। એસએમસીની જે મિટિંગ હોય, વાલીઓની જે મિટિંગ હોય છે શાળામાં, એમાં પણ વાલીઓ આવતા થયા છે। તો આજે બધાના સહભાગથી માનનીય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસથી આપણે કામ કરવું છે। શિક્ષણ આપણને મળતું હતું, જ્યારે અત્યારે આપણે શાળાઓ જોઈએ છીએ ત્યારે સ્કૂલ ઓફ કર્યો છે। શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો અને ઝડપથી શિક્ષણ બનીને આપ વિદ્યાર્થીઓને શિક્ષાનું દાન કરો। એ બાબતમાં પોતાની જિજ્ઞાસાથી વાંચણી શીખીને એણે આ વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ છે। ખૂબ સરસ વાત। રાજ્ય કક્ષાએ તેઓ પ્રથમ નંબર મેળવે છે અને તેમની આ ક્રિએટિવિટીને સલામ છે। માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। વાર્તા